હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ જીટીયુ સ્ટડીઝ. આજના ઓપરેશન રિસર્ચના વિડીયોમાં આપણે પ્રોજેક્ટ મેનેજમેન્ટ ચેપ્ટરમાં સ્લેક અને ફ્લોટ શું છે એના વિશે ડિટેલમાં માહિતી મેળવશું. વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમારે ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી દો. બરાબર, હવે આપણે વિડીયો શરૂ કરીએ. સૌથી પહેલાં આપણે જોવાનું છે કે સ્લેક એટલે શું. સ્લેક, બરાબર, તો સ્લેક જે વર્ડ છે એ ઇવેન્ટ માટે યુઝ થાય છે. બરાબર, હવે ઇવેન્ટને આપણે કઈ રીતે દર્શાવીએ છીએ તો કે આ રીતે સર્કલથી દર્શાવી હોય અને એની નીચે તમને ખ્યાલ છે આપણે બે વસ્તુ મેન્શન કરીએ છીએ આવી રીતે બોક્સ બનાવીને. પહેલા ખાનામાં આવે છે ઈટી, બીજા ખાનામાં આવે છે એલટી. આ બધી માહિતી મેં તમને આની પહેલાંના વિડીયો લેક્ચરમાં આપી છે. ઈટી અને એલટી શું છે એ કઈ રીતે ફાઇન્ડ કરવાનો હોય છે. જો વિડીયો બાકી હોય જોવાનો તો પહેલાં જોઈ લેજો, એના પછી જ તમને આમાં સમજણ પડશે. હવે સ્લેક એટલે શું તો કે કોઈ ઇવેન્ટ માટે કેટલો સ્લેક અવેલેબલ છે એનો મતલબ એવો થાય કે કોઈ ઇવેન્ટ જે છે કેટલી ડીલે થાય તો ચાલે. બરાબર, 2 દિવસ ડીલે થાય, 3 દિવસ ડીલે થાય તો ચાલે, એ ઇવેન્ટનો સ્લેક કહેવાય. સ્લેક ફાઇન્ડ કરવા માટે તમારે શું કરવાનું છે? સિમ્પલ, કોઈ પણ ઇવેન્ટનો સ્લેક એટલે એનો એલટી અને એનો ઈટી બેનો ડિફરન્સ. એલટી માઇનસ ઈટી કરી દો, આ બેનો જે તમે ડિફરન્સ લઈ લો છો એને કહેવાય સ્લેક. જો એના માટે સ્લેક 0 હોય તો એ ઇવેન્ટ ક્રિટિકલ પાથ ઉપર છે, એનામાં એક પણ દિવસનો ડીલે છે એ ચાલશે નહીં. સો સિમ્પલ. બરાબર, સ્લેક વિશે માહિતી મેળવ્યા બાદ આપણે ફ્લોટ વિશે માહિતી મેળવીએ. ફ્લોટ જે છે એ એક્ટિવિટી માટે આવે છે. એ પણ સિમિલર થિંગ દર્શાવે છે કે કોઈ એક્ટિવિટીમાં કેટલો ડીલે હોય તો ચાલે, એક્ટિવિટી કેટલા દિવસ મોડી સ્ટાર્ટ થાય અને મોડી પૂરી થાય તો ચાલે એવું છે, એ ફ્લોટ દર્શાવે છે. ફ્લોટ જે છે એની વેલ્યુ અલગ અલગ રીતે મેન્શન થાય છે. બરાબર, 4 જાતના ટોટલ ફ્લોટ આવે છે. સૌથી પહેલો ફ્લોટ આવે છે એ છે ટોટલ ફ્લોટ. ટોટલ ફ્લોટ, બરાબર. જનરલી ફ્લોટ તમને ખાલી ફાઇન્ડ કરવાનું કે તો તમારે ટોટલ ફ્લોટ જ ફાઇન્ડ કરવાનો હોય છે, કંઈ જ મેન્શન ન કરેલું હોય તો. અને આ બધા ફ્લોટ જે છે એ ફાઇન્ડ કરવા માટે તમારે ઈટી, એલટી, ઈએસટી એ બધી પ્રોસેસ તો કરવી જ પડે છે. એટલે આ જે છે એ છેલ્લું સ્ટેપ છે અને આ જે છે એ ગેટની એક્ઝામમાં પણ વારંવાર પૂછાય છે કે ફ્લોટ ફાઇન્ડ કરો આ એક્ટિવિટી માટે. તો એના માટે તમારે નાનકડા અમથા એમસીક્યુ માટે આખો ક્વેશ્ચન જે છે એ ગણવો પડે છે. બરાબર, ઇમ્પોર્ટન્ટ ટર્મ છે, જીટીયુમાં પણ પૂછે છે. તો ટોટલ ફ્લોટનું ઇક્વેશન છે એલએફટી માઇનસ ઈએફટી. બરાબર, આ બધું શું છે તમને ખ્યાલ છે? કોઈ આ રીતના એક્ટિવિટી હોય, બરાબર, તો એમાં આપણે 4 બોક્સ બનાવીને આ રીતે ઈએસટી, ઈએફટી, એલએસટી, એલએફટી આ રીતના લખેલું હોય છે. તો એલએફટી અને ઈએફટી આ બે જે છે, બરાબર, એની બાદબાકી કરીને તમારે લખવાનું છે. અથવા તો એનું બીજું ઇક્વેશન થશે ધેટ ઇઝ ઇક્વલ ટુ, સેકન્ડ ઇક્વેશન ઇઝ એલએસટી માઇનસ ઈએસટી, એટલે કે આ બેની બાદબાકી. બેમાંથી કોઈ પણ એક કરો, બેની વેલ્યુ સરખી જ આવે છે. બરાબર, સો ધેટ ઇઝ અવર ટોટલ ફ્લોટ. બરાબર, એના પછી બીજું આવે છે ફ્રી ફ્લોટ. આ બધા ફ્લોટના મિનિંગ હું ડિટેલમાં અત્યારે નથી સમજાવતો, ખાલી વેલ્યુ કઈ રીતે ફાઇન્ડ કરવાની એ મેન્શન કરી દઉં છું. ફ્રી ફ્લોટનું વેલ્યુ ફાઇન્ડ કરવા માટે તમારે ટોટલ ફ્લોટ માઇનસ સ્લેક ઓફ હેડ ઇવેન્ટ. આવું ઇક્વેશન યાદ રાખવાનું છે. બરાબર, કોઈ એક્ટિવિટી હોય એની જે હેડ ઇવેન્ટ હોય આ સાઈડ આવશે અહીંયા. બરાબર, એનો સ્લેક એટલે એના ઈટી ને એલટી વચ્ચેનો ડિફરન્સ હોય, એની વેલ્યુ ટોટલ ફ્લોટમાંથી બાદ કરવાની. એટલે કે ટોટલ ફ્લોટ મળે પછી જ તમે ફ્રી ફ્લોટ ફાઇન્ડ કરી શકો. થર્ડ વન ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ફ્લોટ. ઇન્ડિપેન્ડન્ટ ફ્લોટ એન્ડ ધેટ ઇઝ ઇક્વલ ટુ ફ્રી ફ્લોટ. એટલે અહીંયા જે વેલ્યુ મળી છે એ માઇનસ સ્લેક ઓફ ટેલ ઇવેન્ટ. એટલે અહીંયા શું કરવાનું છે તમારે? ફ્રી ફ્લોટની જે વેલ્યુ મળી એનામાંથી આ જે છે એના માટે અહીંયા ટેલ ઇવેન્ટ જે આવે એનો સ્લેક બાદ કરી દેવાનો છે. અને છેલ્લું આવે છે, ચોથું આવે છે ઇન્ટરફેરિંગ ફ્લોટ.
એનું ઇક્વેશન થશે ટોટલ ફ્લોટ માઇનસ ફ્રી ફ્લોટ. પહેલા અને બીજા જે બે ફ્લોટ છે એની બાદબાકી કરો, બરાબર. અથવા તમે એ રીતના પણ કહી શકો કે ટોટલ ફ્લોટ જે છે માઇનસ ટોટલ ફ્લોટ માઇનસ સ્લેક ઓફ હેડ ઇવેન્ટ, એટલે ડાયરેક્ટ સ્લેક ઓફ હેડ ઇવેન્ટની વેલ્યુ આવશે. બટ આ ઇક્વેશન જે છે તમને યાદ રાખવું ઇઝી થશે અને ટેબલમાં તમે આની વેલ્યુ ફટાફટ ફાઇન્ડ કરી શકશો. ઓકે, હવે આપણે હોમવર્કમાં તમને જે પ્રોબ્લેમ આપ્યો હતો જેનું નેટવર્ક બનાવતા પણ શીખવાડ્યું, એના માટે ETLT, EST, EFT, LST, FST ની વેલ્યુ પણ ફાઇન્ડ કરતા શીખવાડી. એના માટે બધી જ ઇવેન્ટના સ્લેક અને બધી જ એક્ટિવિટીના 4 ટાઈપના ફ્લોટ આપણે ફાઇન્ડ કરશું. આ એક જ ન્યુમેરિકલ લેશું એટલે તમારી પાસે આગળનો ડેટા છે અવેલેબલ હોય અને તમે એમાં આગળ પ્રોસેસ કરી શકો, બરાબર. આ પ્રોબ્લેમ માટે સૌથી પહેલાં તો આપણે નેટવર્ક બનાવ્યું. એ સિમ્પલ નેટવર્ક આ રીતે હતું. નેટવર્ક બનાવ્યા બાદ જે મોટી આખી પ્રોસેસ કરી હતી આખા પેજમાં, બરાબર, એમાં ET, LT, EST, EFT, LST અને FST ની વેલ્યુ લખી હતી જે આ રીતે હતી, બરાબર. આમાં બધી જ વેલ્યુ લખેલી છે. હવે સેમ પ્રોબ્લેમ માટે આપણે સ્લેક અને ફ્લોટ જે છે એ ફાઇન્ડ કરવાના છે, બરાબર. તો સૌથી પહેલાં આપણે સ્લેકની વેલ્યુ આમાં ને આમાં જ લખી નાખીએ, બરાબર. સ્લેક જે છે દરેક ઇવેન્ટ માટે ફાઇન્ડ કરવાનો છે, બરાબર. સ્લેક હું અહીંયા અલગ પેનથી લખી નાખું છું, બરાબર. ઇવેન્ટ નંબર 1 છે એના માટે સ્લેકની વેલ્યુ જે છે એ કેટલી થશે તો કે આ બેની બાદબાકી, એટલે અહીંયા 0 થશે, બરાબર. તો હું અહીંયા લખું છું સ્લેક ઇઝ ઇક્વલ ટુ 0. અહીંયા નંબર 2 માટે સ્લેક થશે કેટલો 11 - 3, તો અહીંયા લખું છું સ્લેક ઇઝ ઇક્વલ ટુ 8, બરાબર. નંબર 3 માટે 4 - 4 સ્લેક ઇઝ ઇક્વલ ટુ 0. આના માટે સ્લેક ઇઝ ઇક્વલ ટુ 15 - 12 એટલે 3. સ્લેક ઇઝ ઇક્વલ ટુ 11 - 11 0. અને આના માટે સ્લેક ઇઝ ઇક્વલ ટુ 20 - 20 0. મેં દરેકે દરેક ઇવેન્ટ માટે સ્લેકની વેલ્યુ ફાઇન્ડ કરીને અહીંયા લખી દીધી છે, બરાબર. હવે આપણે ફ્લોટની વેલ્યુ ફાઇન્ડ કરીશું. ફ્લોટ જે છે આપણે એમાં 4 ટાઈપના મેન્શન નહીં કરી શકીએ, એના માટે આપણે ટેબલ બનાવવું પડશે. પણ એના માટે આ ચાર્ટનો અથવા તો આ જે ડાયાગ્રામ છે એનો તો યુઝ કરવાનો જ છે. ટેબલ કઈ રીતે બનાવવાનું હું તમને બતાવું છું. ચલો, અહીંયા મેં એક ટેબલ બનાવેલું છે જેમાં એક્ટિવિટી અને ડ્યુરેશન એવી બે કોલમ છે જેની વેલ્યુ ક્વેશ્ચનમાં જ આપેલી હોય. બાકી 4 જાતના જે ફ્લોટ છે એના માટે અલગ અલગ કોલમ બનાવી છે. એ બધી વેલ્યુ આપણે ફાઇન્ડ કરીને અહીંયા લખશું. સૌથી પહેલાં એક્ટિવિટી એ માટે ટોટલ ફ્લોટ ફાઇન્ડ કરવાનો છે. તો એક્ટિવિટી એ જે છે ને આપણે અહીંયા જોશું અને ટોટલ ફ્લોટનું જે ઇક્વેશન છે એને રિકોલ કરી લઈએ. ટોટલ ફ્લોટ છે આપણા માટે LFT માઇનસ EFT, બરાબર. તો અહીંયા આવશે LFT અને EFT એ બેની બાદબાકી 11 માંથી 3 જાય તો કેટલા વધે છે 8. તો 8 જે છે એ આપણા એક્ટિવિટી એ માટે ટોટલ ફ્લોટ થશે. તો હું એક્ટિવિટી એ માટે ટોટલ ફ્લોટ જે છે એ 8 લખી નાખું છું. એ જ રીતે એક્ટિવિટી બી માટે 4 - 4 0, બરાબર. અહીંયા હું લખી નાખું છું 0. એક્ટિવિટી સી માટે 15 - 7, બરાબર, એટલે થશે 8, બરાબર. એ જ રીતે એક્ટિવિટી ડી માટે 15 - 12 એટલે 3. અને એ રીતે હું બધી એક્ટિવિટીનો ફ્લોટ લખું તો આ રીતે આવશે, બરાબર. મેં બધી એક્ટિવિટીઝ માટે ટોટલ ફ્લોટ લખી નાખ્યો છે. હવે ફ્રી ફ્લોટનું જો આપણું ઇક્વેશન છે એને રિકોલ કરીએ તો ફ્રી ફ્લોટમાં આવે છે ટોટલ ફ્લોટ માઇનસ સ્લેક ઓફ હેડ ઇવેન્ટ. એટલે ટોટલ ફ્લોટની વેલ્યુ તો તમારે જોશે જ અહીંયાથી, અને સ્લેક ઓફ હેડ ઇવેન્ટ. એક્ટિવિટી એ માટે હેડ ઇવેન્ટ કઈ થશે? હેડ ઇવેન્ટ થશે નંબર 2, એનો સ્લેક છે 8. એટલે ટોટલ ફ્લોટમાંથી આ સ્લેકને બાદ કરો. ટોટલ ફ્લોટ જે છે એ છે 8 અને આ જે સ્લેક છે એ છે 8. 8 - 8 ધેટ ઇઝ ઇક્વલ ટુ 0. તો હું અહીંયા લખીશ 0, બરાબર. એ જ રીતે હું દરેક માટે ફ્રી ફ્લોટ ફાઇન્ડ કરીને લખું તો આ રીતે આવે છે. તમે જાતે ફાઇન્ડ કરવાની ટ્રાય કરો અને પછી આની સાથે કમ્પેર કરો વિડીયોને પોઝ કરીને. દરેકે દરેક એક્ટિવિટી માટે ફ્રી ફ્લોટની વેલ્યુ મને આ રીતે મળે છે. ઓકે, હવે આપણે વાત કરીએ ઇન્ડિપેન્ડન્ટ ફ્લોટની. તો એનું ઇક્વેશન છે ફ્રી ફ્લોટ માઇનસ સ્લેક ઓફ ટેલ ઇવેન્ટ. ફ્રી ફ્લોટ તમને ક્યાંથી મળશે?
અહીંયાથી અને સ્લેક ઓફ ટેલ ઇવેન્ટ સપોઝ એ માટે વાત કરીએ તો એ માટે ટેલ ઇવેન્ટ થશે આ અને એનો સ્લેક છે 0 બરાબર. તો 0 - 0 એટલે 0 આવે છે. બાકીની બધી વેલ્યુ તમે જાતે ફાઇન્ડ કરો અને પછી આની સાથે કમ્પેર કરી લો. તો ઇન્ડિપેન્ડન્ટ ફ્લોટની દરેક વેલ્યુ મેં અહીંયા લખેલી છે. ફ્રેન્ડ્સ, અહીંયા એક્ટિવિટી સી માટે ઇન્ડિપેન્ડન્ટ ફ્લોટ નેગેટિવ આવ્યો છે, ગભરાવાની જરૂર નથી. ઇન્ડિપેન્ડન્ટ ફ્લોટની વેલ્યુ નેગેટિવ પણ હોઈ શકે. એનું સિગ્નિફિકન્સ જે છે એ સમજવું ખૂબ ડિફિકલ્ટ છે. તમે જોવું હોય તો નેટમાં સર્ચ કરી શકો છો કે આ બંને ફ્લોટ પોઝિટિવ જ હોય પણ ઇન્ડિપેન્ડન્ટ ફ્લોટ છે નેગેટિવ હોઈ શકે. બુકમાં તમને કદાચ એવો એક્ઝામ્પલ નહીં આપેલો હોય જેમાં ઇન્ડિપેન્ડન્ટ ફ્લોટ નેગેટિવ હોય, પણ અહીંયા જે ક્વેશ્ચન જે છે એની રકમ મેં જાતે બનાવેલી છે અને આપણા ફ્લોટ જે છે એ નેગેટિવ આવે છે. બટ એમાં કંઈ જ પ્રોબ્લેમ નથી. આ ફ્લોટની વેલ્યુ નેગેટિવ હોઈ શકે. તમને એક્ઝામમાં પણ આવા ક્વેશ્ચન પૂછાઈ શકે જેમાં ઇન્ડિપેન્ડન્ટ ફ્લોટ નેગેટિવ મળતો હોય, તો ગભરાવાની જરૂર નથી. અને છેલ્લું આવે છે ઇન્ટરફેરિંગ ફ્લોટ. તો એમાં તમારે ઇક્વેશન જે છે બહુ સિમ્પલ છે, ટોટલ ફ્લોટ માઇનસ ફ્રી ફ્લોટ. એટલે આ બે કોલમ જે છે બરાબર એની બાદબાકી કરવાની છે. તો અહીંયા આવશે 8 0 3 3 0 0 0 અને 0. ઘણી વખત અમુક સ્ટુડન્ટ એવો ક્વેશ્ચન પૂછતા હોય કે સર છેલ્લી કોલમમાં પહોંચીએ ત્યાં બધી વેલ્યુ 0 થઈ જવી જોઈએ. ના, એવું કંઈ જ નથી. આપણને જે વેલ્યુ મળે છે લખવાની છે. એનો એવો કોઈ મિનિંગ નથી કે જેમ જેમ તમે બાદબાકી કરતા જાઓ છેલ્લે બધું 0 થઈ જાય. બરાબર, જે વેલ્યુ મળે એ લખવાની છે. તો આ રીતે આપણે ટોટલ ફ્લોટ, ફ્રી ફ્લોટ, ઇન્ડિપેન્ડન્ટ ફ્લોટ અને ઇન્ટરફેરિંગ ફ્લોટની વેલ્યુ ફાઇન્ડ કરી. તમને એક્ઝામમાં જો કે તો આ પણ પ્રોબ્લેમ તમારે થોડો લેન્ધી થઈ જશે. ટ્રાન્સપોર્ટેશનની જેમ આ પ્રોબ્લેમ પણ જો બધા જ ફ્લોટ ફાઇન્ડ કરવાનો હોય તો છેલ્લે રાખવાનો, એટલે બીજા બધા પ્રોબ્લેમમાં ટાઈમ ઘટે એની ઇફેક્ટ ન આવે. ઓકે, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો હજી કરી લેજો. તમારા ફ્રેન્ડ સાથે પણ શેર કરો જેથી એ પણ આ વિડીયોનો લાભ લઈ શકે.